નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું દીપ્તિ દોશી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। દેશના વડાપ્રધાન અને સવાયા કચ્છી એવા નરેન્દ્ર મોદીએ આજે સરહદી કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી। કચ્છની ધરતીએ જેમને ઉમળકાભેર આવકારી હતી। સફેદ રણ ધોરડો ખાતે આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ, ખાવડાના રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમુહૂર્ત અને અંજારમાં સરહદ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ કરાયો હતો। આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક મંત્રીઓ, કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી ભુજ એરપોર્ટ આવ્યા બાદ સીધા ધોરડો પહોંચ્યા હતા। ધોરડો ખાતે વડાપ્રધાન કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કર્યો હતો। ભૂકંપગ્રસ્તની યાદમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અધિકારીઓ સાથે પીએમ મોદીએ સમીક્ષા કરી હતી। કચ્છના હસ્તકલા કારીગરોને મળી ટેન્ટ સિટીમાં રણ વચ્ચે ઊભા કરાયેલા વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરી અને કચ્છને વિકાસ કામોની ભેટ મોદી દ્વારા અપાઈ છે। આ ઉપરાંત દરિયાના પાણીને મીઠું બનાવવા કચ્છના ગુંદિયાળી અને સૌરાષ્ટ્રના ગાંધીવી, દ્વારકા, ઘોઘા, ભાવનગર, સૂત્રાપાડા, સોમનાથ મળીને 4 ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરાયું હતું। કચ્છ સરહદે મોટા રણમાં અદાણી ગ્રુપ દ્વારા સૌર ઉર્જા અને પવનચક્કીથી ઊભા કરનાર 30,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતા હાઇબ્રિડ એનર્જી પાર્કનું ભૂમિપૂજનથી કચ્છમાં વિકાસના નવા દ્વાર ખુલાયા છે। સાથે સાથે સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઊભા કરનારા 2 લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સરહદી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ દ્વારા અંદાજે ₹1,29 કરોડથી વધુના ખર્ચે સ્વયં સંચાલિત ડેરી પ્લાન્ટનું ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ કરાઈ હતી। મોદીની કચ્છ મુલાકાતથી તંત્રમાં પણ નવો દોરી સંચાર થયો છે। પીએમની સુરક્ષા પણ જડબેસલાક ગોઠવાઈ હતી। કચ્છ ભૂકંપ બાદ વિકાસશીલ બન્યું છે, હવે વિકસિત બનવા જઈ રહ્યું છે। આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપ પ્રમુખ CR પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સૌરભભાઈ પટેલ, કુંવરભાઈ બાવળિયા, વાસણભાઈ આહિર, સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ધારાસભ્ય નીમાબેન, વિરેન્દ્રસિંહ, પ્રદ્યુમનસિંહ, માલતીબેન તેમજ રાજ્યના પોલીસ વડા, મુખ્ય સચિવ સહિતના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા। गुजरात के मुख्यमंत्री श्री विजय रूपाणी जी, उप मुख्यमंत्री श्री नितिन पटेल जी, गुजरात सरकार के मंत्रीगण, सांसदगण और मेरे प्यारे भाई और बहनों, कियायो कच्छी माड़ो शी केड़ो आए, शियारो अने कोरोना बोय में ध्यान रखजा। आज कच्छ अची मुके बेवड़ी खुशी थई रही है। बेवड़ी एटले आए के कच्छड़ो मुझे दिल जे बोरो आए। ब्यो एतरे कि आज कच्छ गुजरात न पण देश जी ओळख में पण हकड़ो तारो जोड़े लाए मैंने। तो साथियों, आज गुजरात और देश के महान सपूत सरदार वल्लभ भाई पटेल जी की पुण्यतिथि भी है। मां नर्मदा के जल से गुजरात का कायाकल्प करने का सपना देखने वाले सरदार साहब का सपना तेजी से पूरा हो रहा है। केवड़िया में उनकी दुनिया की सबसे ऊंची प्रतिमा हमें दिन रात एकजुट होकर देश के लिए काम करने की प्रेरणा देती है। सरदार साहब का स्मरण करते हुए हमें इसी तरह देश और गुजरात का गौरव बढ़ाते ही रहना है। साथियों,
आज कच्छ में भी नई ऊर्जा का संचार हो रहा है। सोचिए, हमारे कच्छ में दुनिया का सबसे बड़ा हाइब्रिड रिन्यूएबल एनर्जी पार्क, और ये कितना बड़ा है? जितना बड़ा सिंगापुर देश है, बहरीन देश है, लगभग उतने बड़े क्षेत्र में कच्छ का ये रिन्यूएबल एनर्जी पार्क होने वाला है। अब आपको अंदाज आता होगा कि कितना विशाल होने वाला है। 70,000 हेक्टेयर, यानी भारत के बड़े बड़े शहरों से भी बड़ा ये कच्छ का रिन्यूएबल एनर्जी पार्क। ये जब सुनते हैं ना, ये शब्द कान में पड़ते हैं, ये सुनकर कितना अच्छा लगता है। लगता है कि नहीं लगता है कच्छ वालों को? मन कितना गर्व से भर जाता है। साथियों, आज कच्छ ने न्यू एज टेक्नोलॉजी और न्यू एज इकोनॉमी दोनों ही दिशा में बहुत बड़ा कदम उठाया है। खावड़ा में रिन्यूएबल एनर्जी पार्क हो, मांडवी में डिसैलिनेशन प्लांट हो, और अंजार में सरहद डेयरी के नए ऑटोमेटिक प्लांट का शिलान्यास, तीनों ही कच्छ की विकास यात्रा में नए आयाम लिखने वाले हैं। और इसका बहुत बड़ा लाभ यहां के मेरे किसान भाइयों बहनों को, पशुपालक भाइयों बहनों को, यहां के सामान्य नागरिकों को और विशेषकर हमारी माताओं बहनों को होने वाला है। साथियों, मैं जब कच्छ के विकास की बात करता हूं तो मन में बहुत सारी पुरानी सारी यादें, सारी तस्वीरें एक साथ आने लगती हैं। एक समय कहा जाता था, कच्छ इतनी दूर है, विकास का नामो निशान नहीं है, कनेक्टिविटी नहीं है, बिजली, पानी, सड़क, चुनौती का एक प्रकार से दूसरा नाम ही ये था। सरकार में भी ऐसा कहा जाता था कि अगर किसी को पनिशमेंट पोस्टिंग देना है तो कच्छ में भेज दो, और लोग भी कहते हैं मुझे तो काला पानी की सजा हो गई। आज स्थिति ऐसी है कि लोग सिफारिश करते हैं मुझे कुछ समय कच्छ में मौका मिल जाए काम करने का। कुछ लोग तो ये भी कहते थे कि इस क्षेत्र में विकास कभी हो ही नहीं सकता। ऐसे ही हालत में कच्छ में भूकंप की त्रासदी भी आई। जो भी बचा खुचा था, भूकंप ने वो भी तबाह कर दिया था। लेकिन एक तरफ माता आशापुरा देवी और कोटेश्वर महादेव का आशीर्वाद, तो दूसरी तरफ कच्छ के मेरे खमीरवंत लोगों का हौसला, उनकी मेहनत, उनकी इच्छा शक्ति। सिर्फ कुछ ही वर्षों में इस इलाके के लोगों ने वो कर दिखाया जिसकी कोई कल्पना भी नहीं कर सकता था। कच्छ के लोगों ने निराशा को आशा में बदला। मैं समझता हूं यही तो माता आशापुरा देवी के आशीर्वाद है। यहां निराशा का नाम नहीं, आशा ही आशा होती है। भूकंप में उनके घर, भूकंप ने भले उनके घर गिरा दिए थे, लेकिन
इतना बड़ा भूकंप भी कच्छ के लोगों के मनोबल को नहीं गिरा पाया था। कच्छ के मेरे भाई बहन फिर खड़े हुए और आज देखिए इस क्षेत्र को उन्होंने कहां से कहां पहुंचा दिया है। साथियों, आज कच्छ की पहचान बदल गई है। आज कच्छ की शान और तेजी से बढ़ रही है। आज कच्छ देश के तेजी से विकसित होते क्षेत्रों में से एक अहम क्षेत्र बन गया है। यहां की कनेक्टिविटी दिनों दिन बेहतर हो रही है। इस सीमावर्ती इलाके में लगातार पलायन, और पहले तो जनसंख्या का हिसाब देख लीजिए, माइनस ग्रोथ होता था और जगह पे जनसंख्या बढ़ती थी, यहां कम होती थी क्योंकि लोग चले जाते थे। और ज्यादातर सीमावर्ती इलाके से लोग पलायन कर जाते थे और उसके कारण सुरक्षा के लिए भी मुश्किल पैदा होना बहुत स्वाभाविक था। अब जब पलायन रुका है तो जो गांव कभी खाली हो रहे थे उनमें रहने के लिए लोग वापिस आते जा रहे हैं। इसका बहुत बड़ा प्रभाव, सकारात्मक प्रभाव राष्ट्रीय सुरक्षा पर भी पड़ा है। साथियों, जो कच्छ कभी वीरान रहता था, वही कच्छ देश और दुनिया के पर्यटकों का प्रमुख केंद्र बन रहा है। कोरोना ने जरूर मुश्किलें खड़ी की है, लेकिन कच्छ का सफेद रण, कच्छ का रणोत्सव पूरी दुनिया को आकर्षित करता है। एवरेज औसतन 4 से 5 लाख टूरिस्ट रणोत्सव के दौरान यहां आते हैं। सफेद रेगिस्तान और नीले आसमान का आनंद उठाते हैं। इस तरह के बड़े पैमाने पर सांस्कृतिक कार्यक्रम, कच्छ के स्थानीय सामानों की इतनी बड़े पैमाने पर बिक्री, यहां पारंपरिक खान पान की लोकप्रियता एक जमाने में कोई सोच भी नहीं सकता था। आज मुझे कई मेरे पुराने जान पहचान वालों से गप्पे गोष्ठी करने का मौका मिल गया, तो ऐसे ही मुझे बता रहे थे, बोले अब तो हमारे बच्चे अंग्रेजी बोलना सीखे। मैंने कहा कैसे? बोले अब तो हम होम स्टे करते हैं, हमने घरों की रचना की है तो होम स्टे के लिए लोग रहते हैं, तो हमारे बच्चे भी बोलते बोलते बहुत कुछ सीख गए हैं। कच्छ ने पूरे देश को दिखाया है कि अपने संसाधनों पर, अपने सामर्थ्य पर भरोसा करते हुए किस तरह आत्मनिर्भरता की तरफ बढ़ा जा सकता है। मैं दुनिया के डेवलपमेंट एक्सपर्ट्स, यूनिवर्सिटीज, रिसर्चर्स, इससे जुड़े लोगों से कहूंगा कि भूकंप के बाद जिस तरह कच्छ का चौतरफ विकास हुआ है, मुझे लगता है कि केस स्टडी है, उसकी स्टडी की जानी चाहिए, रिसर्च करना चाहिए, और ये किस प्रकार से मॉडल काम कर रहा है। इतने बड़े भयंकर भूकंप हादसे के 2 दशक के अंदर अंदर इतना बड़ा सर्वांगीण विकास हर क्षेत्र में, और वो भी जहां ज्यादातर भूमि सिर्फ रेगिस्तान है, ये अध्ययन का विषय है। साथियों, मैं हमेशा मानता हूं कि ईश्वर ने मुझ पर कई कृपा रही है, और ईश्वर की कृपा का ही कारण होगा शायद कि मुझे भी उस भूकंप के समय विशेष रूप से कच्छ के लोगों की सेवा करने का ईश्वर ने अवसर दिया। इसे संयोग ही कहेंगे
कि भूकंप के अगले साल बाद जब राज्य में चुनाव हुए तो जिस दिन नतीजे आए वो तारीख भी 15 दिसंबर थी और आज 15 दिसंबर है। कोई कल्पना नहीं कर सकता था कि इतने बड़े भूकंप के बाद यहां पर हमारी पार्टी को लोग आशीर्वाद देंगे। बड़ी नकारात्मक चर्चा चल रही थी, लेकिन उस चुनाव में जब 15 दिसंबर को रिजल्ट आया तो देखा कच्छ ने जो प्यार बरसाया, जो आशीर्वाद दिए, वो आज भी उसी परंपरा चल रही है। आज भी देखिए आपके आशीर्वाद। वैसे साथियों, आज 15 दिसंबर की तारीख के साथ एक और संयोग जुड़ा हुआ है। शायद कई लोगों के लिए ये जानकारी सुखद आश्चर्य होगा। देखिए, हमारे पूर्वज भी कितनी लंबी सोच रखते थे, कितने दूर का सोचते थे। आजकल कभी कभी नई पीढ़ी की सोच वाले लोग पुराना सब निकम्मा है, बेकार ऐसी बातें करते हैं ना। मैं एक घटना सुनाता हूं। आज से 118 साल पहले, 118 साल कोई कम समय नहीं होता है। आज से 118 साल पहले आज ही के दिन 15 दिसंबर को ही 118 साल पहले 15 दिसंबर को अहमदाबाद में एक इंडस्ट्रियल एग्जीबिशन का उद्घाटन किया गया था उस जमाने में। और इस एग्जीबिशन का मुख्य आकर्षण क्या था? उसका आकर्षण था भानु ताप यंत्र। भानु यानी सूर्य। यानी 118 साल पहले यहां के हमारे एंटरप्रेन्योर्स की सोच देखिए। भानु ताप यंत्र यानी सूर्य ताप यंत्र, ये सबसे बड़े आकर्षण का कारण था। यानी भानु ताप यंत्र यानी सूर्य की गर्मी से चलने वाला यंत्र, और एक तरह से वो सोलर कुकर की तरह उन्होंने विकसित किया था 118 साल पहले। आज 118 साल बाद, आज 15 दिसंबर को ही सूरज की गर्मी से चलने वाले इतने बड़े रिन्यूएबल एनर्जी पार्क का उद्घाटन हो किया गया है। इस पार्क में सोलर के साथ साथ पवन ऊर्जा दोनों से करीब 30,000 मेगावाट बिजली पैदा करने की क्षमता होगी। इस रिन्यूएबल एनर्जी पार्क में करीब करीब 1.5 लाख करोड़ रुपए का निवेश होगा। सोचिए, रेगिस्तान की कितनी बड़ी भूमि का सदुपयोग होगा। શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ। અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બીદડાના ખાખરા, 27 પ્રકારના ભૂજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બોક્સ। કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે। ડબલ ધમાકા ઓફર, 12 નંગ નોટબુક સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક સાથે 6 નંગ ફ્રી, ₹2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ। MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો। શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક ₹220 થી ₹1920 સુધીમાં મળી રહેશે। સ્થળ સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ। નખત્રાણામાં તાલુકા જિલ્લા પંચાયત માટે કોંગ્રેસ પક્ષ દ્વારા બેઠક યોજાઈ હતી।
કચ્છ જિલ્લામાં આગામી થોડા સમયમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોની ચૂંટણી આવશે, ત્યારે તેની તૈયારીના ભાગરૂપે નખત્રાણા તાલુકા કોંગ્રેસ દ્વારા બેઠક બોલાવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસી આગેવાનો શાંતિલાલ સેંઘાણીના અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટિંગ યોજાઈ હતી, જેમાં કચ્છના પ્રભારી દસાડા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, અબડાસા ઇન્ચાર્જ અરજણભાઈ ભુડિયા, તાલુકા પ્રમુખ રાજેશ આહિર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નખત્રાણા તાલુકામાંથી જિલ્લા પંચાયતની 4 બેઠક માટે 10 ઉમેદવારોએ દાવો નોંધાવ્યો હતો, તેમજ અબડાસા અને લખપતના આગેવાનો સાથે પણ બેઠક યોજાઈ હતી. સ્ટોરી બાય પંકજ કબીરા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા. આપે ખરીદ્યા હશે કપડા 1000 પણ નહીં જોઈ હોય લુગડા બજાર. લુગડા બજારની ધમાકેદાર ઓફર. લુગડા બજારની અવિશ્વસનીય બમ્પર ધમાકા ઓફર 2020 રજૂ છે. 999ની એક એવી 3 કુર્તી માત્ર ₹1200માં. કોઈ પણ લેડીઝ જીન્સ નંગ 3ના માત્ર ₹1200. કોઈ પણ લેડીઝ ટોપ નંગ 3ના માત્ર ₹900. ગર્લ્સ જીન્સ અને ટોપની જોડી માત્ર ₹600થી શરૂ. મેન્સ જીન્સ અને શર્ટની જોડી માત્ર ₹700થી શરૂ. બોયઝ માટે જીન્સ, શર્ટ, ટી શર્ટ અને શેરવાની સૂટ તથા કુર્તા પાયજામાનો ભરપૂર ખજાનો મળી રહેશે લુગડા બજારમાં. રેગ્યુલર માટે ₹199થી 399માં અનેક વેરાયટીઓનો ખજાનો જોવા જરૂર પધારો આપને જ લુગડા બજારમાં. મેન્સ માટે શેરવાની, કુર્તા પાયજામા તથા બ્લેઝર મળી રહેશે. સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. માં આશાપુરા ડ્રાઇવિંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ શીખેલા નકુલભાઈ સોલંકી શું કહે છે તે સાંભળીએ. નકુલ વિનોદભાઈ સોલંકી નામ છે, ભુજમાં રહેવાનો છે અને ગાડી ડ્રાઇવિંગ શીખવા આવ્યો તો બરાબર ફાવે છે. તમે આવી જાજો બધી રીતે, બધે જેમ ફાવે એમ તમે આવજો. ડ્રાઇવિંગમાં આશાપુરા ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખ્યા છીએ, 20 દિવસમાં શીખી ગયા છીએ. ડ્રાઇવિંગ માટે લાઇસન્સ બધો ગાડી ચલાવવાનો અને સ્કૂલના સર્ટિફિકેટ મળી ગયા છે. ને તમે એકદમ સરસ રીતે આવી જશો, બધે શીખવાડવામાં આવે છે અને વ્યવસ્થિત શીખવામાં આવે છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત ભાઈઓ માટે ખુશખબર. હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. તો રાહ શેની જુઓ છો? સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ. કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે. ડીલરશીપ આવકારે છે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી. તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SG હાઈવે, અમદાવાદ. કચ્છના ખેડૂતો માટે ખુશખબર. કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 98 250 20 331. કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ગોવિંદભાઈ, કોન્ટેક્ટ નંબર 98 244 51 764. કચ્છના મૂળ ખેડૂતોને ખેડૂત તરીકે જમીન ખરીદી કરવા પરવાનગી મળે તે માટે રજૂઆત કરાઈ છે. કચ્છ જિલ્લો બિનફળદ્રુપ અને સૂકો વિસ્તાર હોય, પ્રાય દુષ્કાળોનો સામનો કરવો પડતો હોય, આર્થિક રીતે પછાત અને આવકના ઓછા સ્ત્રોત અને ટાંચા સાધનો આવેલ હોવાથી કચ્છીઓ કચ્છના લોકો એટલે કે આર્થિક ઉપાર્જન માટે દેશના ખૂણે ખૂણે જતા રહે છે. બહાર ગયેલ કચ્છીઓ મોટાભાગના ખેડૂતો હતા. આ ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કચ્છ બહાર જવા નાણાંના અભાવે જમીનો વેચવાની ફરજ પડી.
કેટલાક પાસે વિગોટી ભરવા નાણાં ન હોવાથી તો કેટલાક જમીન રેડી મૂકી કચ્છ બહાર ગયેલ, જેથી જમીન વાવ્યા વગર રહી જતા સરકાર દાખલ થયેલ છે. તો જેથી તેને નિયમિત કરી આપવા અને જેઓને આર્થિક સંકટના કારણે અને રોજગારી માટે કચ્છ બહાર જવાનું થતાં જમીનો વેચવાની ફરજ પડેલ અને જમીનો વેચી જતા રહેલ તેવા મૂળ ખેડૂતોને અને તે હયાત ન હોય તો તેના વારસોને ખેતીની જમીન ખરીદવા પરવાનગી આપવા માટે યોગ્ય કાર્યવાહી કરી તે અંગેનો પરિપત્ર મહેસૂલ વિભાગ જાહેર કરે તેવી માંગણી ઉઠી છે. ભારતના માનનીય વડાપ્રધાનની ભારતની જનતાને આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્ન છે તે સાકાર કરવા માટે કચ્છના મૂળ ખેડૂતો કે તેમના વારસદારો હાલ કોરોના મહામારીના કપરા કાળમાં આવેલ આર્થિક સંક્રમણના કારણે ખેતી તરફ વળ્યા હોય તેમાંના કેટલાક ઉપરના કારણોસર ખેડૂત મટી ગયા છે. તો આવા સંજોગોમાં તેમને આત્મનિર્ભર બનવા આ પગલું અત્યંત જરૂરી હોય આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી નિર્ણય લેવા માંગણી ઉઠી છે. વાત કહું, આ છે સમૃદ્ધિનું પેકેટ. આ કાર, આ ટ્રેક્ટર, આ બંગલો, આ બધું હરાસોના હાઇબ્રિડ વરિયાળી બિયારણની દેન છે. હરાસોના વરિયાળી બિયારણ વાવશો તો ગુંગિયાના રોગ અને દાણા બગડવા સામે રક્ષણ મળશે. ચક્કર મોટા અને ભરાવદાર થશે. એક્સપોર્ટ ક્વોલિટી જેવા મોટા દાણા અને વધુ ઉત્પાદન આપતું નિશાનનું હાઇબ્રિડ વરિયાળી બિયારણ હરાસોના. અને તમારું ખેતર બંને મોજમાં લાગો છો ને? સમયસરની મહેનત અને નિશાન બિયારણ હોય પછી કઈ ઘટે. આ સારી ગુણવત્તા વાળા જીરુના દાણાની સાક્ષીએ કહું છું કે નિશાન 44 વાવો એટલે તમે ધનવાન નક્કી. ઓછા સમય અને પાણીમાં મબલક ઉત્પાદન આપતું સંશોધિત જીરું બિયારણ નિશાન 44, કિસાન કા ગૌરવ. નિશાન સીડ્સ. કચ્છ સીડ સપ્લાયર્સ તો નોંધી લ્યો અમારું સરનામું. હર બોલે લોજ પાછળ, ભીડ નાકા બહાર, હોટલ ડાયમંડ સામે, ભુજ કચ્છ. સંપર્ક વિનોદ શાહ, મોબાઈલ નંબર 9825156600, રીતેશભાઈ 9825432332, ઓફિસ નંબર 251653251660. પ્રાગપર ગામનો ઇતિહાસ રોચક છે. આવો જાણીએ પાર્ટ 2. પ્રાગપર ગામમાં રહેણાંક માટે વાસ આવેલા છે, જેમાં અનુસૂચિત જાતિવાસ, જૂનોવાસ, પટેલની ખડકી, ગાંચીવાસ, રાવરિયાવાસ, ખેજડાવાસ, સોનીવાસ, નવોવાસ, ભરવાડ શેરી સોસાયટી, નવું પરુ, ખરવાડ રામપરુ, ચક્કીવાસ, આમ કુલ 10 થી 12 વાસ આવેલા છે. જેમ વાસ છે તેમ પ્રાગપર ગામનો વાડી વિસ્તાર પણ આવેલો છે, જેમાં જોલવાડી, ડોડકા, જિંજરિયા, ધ્રાંગા, જગારા, સુરીપટ્ટુ, કુલહરું, ગોગાવારિયા, થરિયા, કંદોકાવાડી આમ વાડી વિસ્તાર પણ આવેલો છે. પ્રાગપર ગામમાં વાડી વિસ્તારની જેમ તળાવ પણ આવેલા છે, જેમાં કંદોકા તળાવ, જોલવારું તળાવ, બુબ્બર તળાવ, કુલહરામાં કાઠીતર તળાવ જે કાઠીઓએ ખીદાવેલું હતું તે ગોયલાવારું તળાવ, મોતિયાસરી તળાવ, પાધરનું તળાવ આમ કુલ 7 તળાવ આવેલા છે. પ્રાગપરની જૂની પટેલાઈવાલા મુરા ચામરિયાની હતી, પણ તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોતા તેમના મોટા ભાઈ ગોવિંદને આપી, જે આજે પણ તેમના વારસામાં પટેલાઈ ચાલુ છે, જે ગામની સહમતિથી ચાલુ છે. પ્રાગપર ગામમાં મોતિયાસરી તળાવ આવેલું છે, જે ગોવિંદભાઈ ચામરિયાએ ખોદાવેલ છે. જ્યારે કંદોકાવાળું તળાવ એ જૂનું તળાવ છે અને આસપાસના બધા જ વિસ્તારને સિંચાઈનું પાણી તે પૂરું પાડે છે અને ગામને પીવાનું પાણી પણ ત્યાંથી જ આવે છે, જે તળાવને ઊંડું બેચરા પાંચા પટેલના વખતમાં થયું છે. પ્રાગપર ગામ ઉપર ખુબડી માતાજીના 4 હાથ છે અને ખુબડી માતાજી ગામની બાજુમાં સોનાવલા ગામની સીમમાં બિરાજમાન છે. ત્યાં મોટો મેળો પણ ભરાય છે અને પ્રાગપર ગામના બહાર મુંબઈ વસતા લોકો પણ મેળામાં અચૂક આવે છે અને માતાજીના દર્શન કરે છે. એમ કહેવાય છે કે જ્યારે પ્રાગપર ગામમાં આજથી વર્ષો પહેલાં ઉંદરિયું નામનો રોગ આવેલો હતો ત્યારે આખું ગામ ખાલી થઈ ગયું હતું અને ગામ લોકો માતાજીના શરણે ગયા હતા. ત્યાં બાજુમાં આવેલ ખડિયા તળાવ પાસે આખું ગામ 6 થી 7 મહિના રહ્યું હતું અને પ્રાગપર ગામના લોકોએ માતાજીને કર બાંધી દીધો હતો અને ગામ આખાના દુઃખનું નિવારણ થયું હતું અને રોગ નાબૂદ થયો હતો. ફરીથી આખું ગામ પાછું આવ્યું અને ગામમાં આવીને વસ્યા હતા. પ્રાગપર ગામમાં આવેલ શંકરની જગ્યામાં 2 સમાધિ આવેલી છે, જે એક ભરવાડ આંબા રૂડાની છે તો એક રબારી જીવા સવાની છે. રબારી જીવા સવા એ ભગત હતા અને હિંગળાજ પગપાળા દર્શન કરી આવેલા અને ભગત તરીકે જીવન ગુજારતા હતા. ત્યારે તેમણે સાપ કરડ્યો હતો અને રામશરણ થયા હતા. તેમની અહીંયા સમાધિ આવેલી છે. તેમના વંશજો હાલે મોડવદર રહે છે. ત્યારે આંબા ભરવાડ પણ હિંગરાજ પડશી આવ્યા હતા અને તેઓ મોટી ઉંમરે રામશરણ થયા હતા. તેમાંના વંશજોને પટેલો દ્વારકાથી લાવેલા એવું કહેવાય છે અને પટેલો જોડે જ ઉમિયાથી આવીને પ્રાગપરમાં વસ્યા હતા. આ બંને દેરીનું નિર્માણ વિક્રમ સંવત 2065ના
કમાનાથા રબારીના હસ્તે ફાગણ સુદ 13ના સોમવારે સ્થાપના કરેલ હતી એવી નોંધ લખેલ છે. પ્રાગપર ગામમાં રહેતા શ્રીમાળી જૈન પટવા મૂળ આધોઈ રહેતા, જેઓ અહીંયા આવીને વસ્યા છે. અહીંયા શિખરબંધ જિનાલય આવેલું છે, જે પહેલાં ગૃહ મંદિર હતું અને આ જિનાલયની પ્રતિષ્ઠા પૂજ્ય મુનિશ્રી કિરણ વિજયજીએ કરી હતી, જેમણે વિક્રમ સંવત 2023માં કરાવી હતી. અને અહીંયા વનેચંદ પટવા એ જ્યોતિષના સારા નિષ્ણાંત હતા, જેથી અહીંયા ધરતીકંપમાં એક પણ વ્યક્તિની મૃત્યુ થયું ન હતું. પ્રાગપરનો 1962નો ફોટો રમેશભાઈ સોનીએ પાડેલો હતો તે જોવા મળે છે, જેમાં એક પનિહારી એક માટલા ઉપર હેલ પાણી ભરીને જતી જોવા મળે છે અને એક સ્ત્રી છોકરાને કાંખમાં તેડીને જતી જોવા મળે છે અને ભેંસો બજારમાં ટહેલતી જોવા મળે છે, જે ગામનો ભવ્ય ભૂતકાળ સાથે જૂનું ગ્રામ દૃશ્યમાન થાય છે. પ્રાગપર ગામમાં કુમાર શાળા આવેલી છે, જેની સ્થાપના 2/4/1949માં થયેલી છે અને કન્યા શાળા પણ આવેલી છે, તેમજ માધ્યમિક શાળા આવેલી છે, જે પ્રાગપર કેળવણી મંડળ ટ્રસ્ટના માધ્યમથી ચાલે છે, જેની સ્થાપના જૂન 1999માં કરવામાં આવી હતી. તેમજ સ્વતંત્ર પંચાયત છે અને આરોગ્ય સબ સેન્ટર આવેલું છે, તેમજ 2 આંગણવાડી આવેલી છે, એક પશુ દવાખાનું હતું જે પડી ગયું છે, એક દૂધ ડેરી પણ આવેલી છે. ગામમાં પ્રવેશતા જ નવું શિવ મંદિર આવેલું છે, તેમજ ગામમાં મોટો લીમડો આવેલો છે, જ્યાં તમને ગામમાં મોટી ઉંમરના વડીલો બેઠેલા જોવા મળે છે, તેમજ લાંબી બજાર પણ આવેલી છે. ગામમાં પશુધન મોટા પ્રમાણમાં છે, એટલે ગામમાં પાણીના અવાડા પણ આવેલા છે. ગામને પાણી પૂરતું મળી રહે છે તે માટે મોટા નર્મદાના પાણીના ટાંકા આવેલા છે. પ્રાગપર ગામની વસ્તી 3190 છે અને ઘર 626 આવેલા છે, જેમાં સ્ત્રીની સંખ્યા 51.6% છે, જ્યારે ગામનો શિક્ષણ દર 46.2% છે, જેમાં સ્ત્રી શિક્ષણ દર 19% છે. આમ ગામ આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે. હાલે વર્તમાન સરપંચ પુરીબેન દેવરાજ ચામરિયા છે, જેમના વંશજોએ એ ગામની સ્થાપના કરેલ હતી. પ્રાગપર ગામ દ્વારા રોડ ઉપર એક અન્ન ક્ષેત્ર ચાલુ છે, જે 12 માસ યાત્રાળુ ચાલીને જતા હોય છે તેને જમાડે છે અને જેનું સંચાલન દેવજીભાઈ વાળંદ કરે છે. સ્ટોરી બાય મહાદેવભાઈ બારડ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, વાગડ, કચ્છ. સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી દૂષિત બની છે. વેપારી અને કોંગ્રેસના આગેવાનોએ જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી. ચીફ ઓફિસર, કોન્ટ્રાક્ટર સહિત જવાબદારો સામે ફરિયાદ કરવા સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે અરજી કરી હતી. ભોગાવો નદીમાં દૂષિત પાણી હોવાથી રોગચાળાની ભીતિ ઊભી થઈ છે. કોંગ્રેસના આગેવાનો પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણના રહીશોના આરોગ્ય સાથે ચેડા થાય છે. ડમ્પિંગ સાઇટ બનાવેલ હોવા છતાં ભોગાવો નદીમાં કચરો શા માટે ઠલાવાય છે, જેવા પ્રશ્નો ઉઠ્યા છે. સ્વચ્છતાની ગુલબાંગો વચ્ચે ભોગાવો નદી દૂષિત શા માટે થાય છે? પાલિકાના સત્તાધીશોની કામગીરી સામે કોંગ્રેસ આગેવાનોએ સવાલ ઉઠાવ્યા છે. સ્ટોરી બાય અવધેશ ત્રિવેદી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, સુરેન્દ્રનગર. કેરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે ખુશ ખબર. સોના ચાંદીના અવનવી ડિઝાઇનોના દાગીના ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર અદ્યતન શોરૂમ એટલે મોક્ષા જ્વેલર્સ. 916 કેડીએમ હોલમાર્કના સોના ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર માનવંતા ગ્રાહકો માટે આકર્ષક ઓફર. સોના ચાંદીના દાગીનાની 3000થી ઉપરની ખરીદી ઉપર મેળવો કૂપન અને લકી ડ્રો દ્વારા સ્કૂટી જીતવાની તક. માત્ર પ્રથમ 1000 ગ્રાહકો માટે જ. દરેક ગ્રહના રિયલ નંગ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મોક્ષા જ્વેલર્સ, કેરા. સોના ચાંદીના દાગીનામાં સાંકડા, છત્તર, મુગટ, ગિફ્ટ આઇટમ તેમજ ચાંદીની અવનવી ડિઝાઇનોની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં મળી રહેશે. સ્થળ મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ. શૈલેષભાઈ સોની. ઉપલેટા ક્ષત્રિય સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સ્વર્ગસ્થ પંકજસિંહ જાડેજા તથા તેમના પરિવારની 5મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.
ઉપલેટા શહેરમાં મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવેલ એવા સ્વર્ગસ્થ પંકજસિંહ જાડેજાની 5મી પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા રાજપૂત સમાજ ખાતે સમસ્ત રાજપૂત સમાજના અગ્રણી અને યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ તેમજ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. સ્વર્ગસ્થ પંકજસિંહ જાડેજા અને તેમના પરિવારનું આજથી 5 વર્ષ પહેલા ગમખ્વાર અકસ્માત થયું હતું અને આ અકસ્માતમાં પરિવારનું દુઃખદ અવસાન થયું હતું. આ અવસાન બાદ સમગ્ર રાજપૂત સમાજમાં અને તેમની સાથે જોડાયેલા તમામ સાથી કર્મચારીઓમાં ભારે દુઃખની લાગણી છવાઈ હતી. પોતાના જીવંત કાળમાં એક અધિકારી નહીં પરંતુ સામાન્ય વ્યક્તિ અને ઉમદા સ્વભાવથી તેઓ આજે પણ લોકોના હૃદયમાં જીવે છે. સ્વર્ગસ્થ પંકજસિંહ જાડેજાને સરકાર તરફથી પણ મોટી જવાબદારીઓ સોંપવામાં આવી હતી, જેમાં અંબાજી મંદિરની જવાબદારી તેમને સોંપાઈ હતી. ઉપરાંત ગુજરાત મેટ્રો રેલમાં પણ તેમને જવાબદારી સોંપાઈ હતી અને આ સોંપાયેલી જવાબદારીઓ પણ તેઓએ બખૂબી અને સુંદર રીતે નિભાવેલ હતી. પરંતુ આવા લોકો કદાચ કુદરતને પણ વહાલા હશે, પરંતુ તેમનું અને તેમના પરિવારનું કરુણ મોત સમગ્ર ક્ષત્રિય સમાજમાં એક મોટી ખોટ ઊભી કરી ગયું છે અને આજે પણ તેમના વિચારો અને તેમના ઉમદા સ્વભાવથી આજે પણ તે લોકોના હૃદયમાં જીવે છે. સ્ટોરી બાય જયેશ મારડિયા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ઉપલેટા. પરવી જયસિંહ વાળા. આજનો દિવસ એટલે 14 ડિસેમ્બર સમગ્ર રાજપૂત સમાજ અને સમગ્ર સમાજ માટે એક શોકનો દિવસ બની રહ્યો હતો. 5 વર્ષ પહેલાં અમારા શુભચિંતક અને સમાજનું રત્ન પંકજસિંહજી જાડેજાનું આખું ફેમિલી અકસ્માતે સ્વર્ગસ્થ નિવાસ્યું. તેમના 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, છતાં પણ અમારી આંખ તરફથી તેની એક છબી ઝાંખી થતી નથી. તેનું કારણ તેમના ભગવતસિંહજીની જેમ પ્રજાવત્સલ કાર્યો, ઉદારતા, નેકી અને ક્ષત્રિય જન્મે તો છે પણ ક્ષત્રિય કર્મે થયા તે જ તેની સાચી ઘટના છે. અને તેમને ગુજરાત સરકારમાં ઘણી મોટી જવાબદારી પણ સંભાળી હતી. અત્યારનું અંબાજી જે મંદિર ટ્રસ્ટ છે તેમની પણ જવાબદારી ઘણા વર્ષો સુધી સંભાળી. મેટ્રો ટ્રેનનું બહુ મોટું બજેટ જેનું ભારત સરકાર તરફથી હતું તે પણ બાપુએ જવાબદારી સોંપવામાં આવી હતી. તે તેમની કાર્યપદ્ધતિ, નૈતિકતાને લીધે જ તે આ શક્ય બન્યું હતું. અને 5 વર્ષ વીતી ગયા છતાં પણ અમારા સમાજ તરફથી એમની ઝાંખી જરીકે ભૂલાતી નથી. અને સમગ્ર સમાજ તરફથી રાજપૂત સમાજ અમે આજે બધા એકત્ર થઈને પંકજસિંહજી બાપુ અને તેમના પરિવારને પુષ્પાંજલિ આપી અને તેમના વિચારોને આગળ વધે તેવી અમારી આશા છે. જય માતાજી. અસ્તુ. શ્રી ઓધવરામ મંડપ ડેકોરેશન. અમારે ત્યાંથી મંડપ ડેકોરેશન, લાઇટ ડેકોરેશન, ચોરી મંડપ ડેકોરેશન, સ્ટેજ ડેકોરેશન, એન્ટ્રી ગેટ, ફ્લાવર્સ ડેકોરેશન તેમજ ટેબલ, ખુરશી, ગાદલા સેટ, સોફા, ઝૂલો, લેધર સોફા, રાઉન્ડ ટેબલ, રજવાડી સોફા, રજવાડી ખુરશી, જમ્બો કુલર, પંખા તથા મંડપને લગતી તમામ વસ્તુઓ ભાડેથી મળશે. પ્રસંગ તમારો, શોભા અમારી. તો આજે જ અમારું સરનામું નોંધી લેશો. જૂનું રેલવે સ્ટેશન, હનુમાન મંદિરની બાજુની શેરી, હેપ્પીનગર, ભુજ, કચ્છ. સંપર્ક દિલીપ ભાનુશાલી. મોબાઈલ નંબર 9898720577. અન્ય મોબાઈલ નંબર 9727120577. અન્ય મોબાઈલ નંબર 9924351818. માંગીલાલ ઠાકોર નામનો યુવક આખરે પોતાના વતન પહોંચ્યો. માંગીલાલ ઠાકોર નામનો અર્ધપાગલ યુવક જે છેલ્લા 1.5 વર્ષથી મધ્યપ્રદેશના ગમોડ ગામેથી લાપતા હતો, જે છેલ્લા 1.5 વર્ષથી માલપુરમાં હતો. તેઓના સંબંધી કાકાના દીકરા શોધતા માલપુર આવતા અને તેઓને પોલીસ સ્ટેશને એક ગુમ થવાની એન્ટ્રી બતાવતા હોય, જે પૂરા લોકડાઉનના સમયે માલપુરા ખાતે રહી તેની જમવાની જવાબદારી માલપુરાના રહીશો દ્વારા કરાઈ, જે પ્રશંસનીય બાબત છે. આજરોજ તેના વાલી વારસાને સોંપાતા માલપુર પોલીસની કામગીરી બાબતે વખાણ કરાયા હતા અને ખૂબ ખુશ થઈ માલપુરથી માદરે વતન જવા નીકળ્યા હતા. સ્ટોરી બાય ઝાકીર મેમણ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, સાબરકાંઠા. માલપુરની અંદર 1.5 વર્ષથી એક પાગલ માણસ મધ્યપ્રદેશનો હતો, ત્યારે પોલીસના મદદથી એમના પરિવારજનોને મેસેજ મોકલવામાં આવ્યો છે. ત્યારે આજે એમના મધ્યપ્રદેશથી એમના ભાઈ, એમના કુટુંબજનો આજે આવ્યા છે ને એમના ભાઈને આજે લઈને ઘરે જવાના છે. આજે એમને 1.5 વર્ષથી ભાઈ અને પરિવારથી વિખૂટા હતા, તો આજે એમને પોલીસ દ્વારા અને માલપુરની જનતા દ્વારા આજે એમને મિલાપ કરવામાં આવ્યો છે. અને જ્યારે કોરોના મહામારીની અંદર
અમો તથા તમામ માલપુરના પ્રેમી સજ્જનો આ ગાડા માણસને જમાડતા હતા. માલપુરની પ્રેમી સજ્જન તમામ જનતા આ ગાડાને રોજ તમામ જમાડવાનો પ્રોગ્રામ પોલીસ દ્વારા અને માલપુરની જનતા દ્વારા કરવામાં આવ્યો હતો. તો આજે પોલીસની મદદથી આજે એમનો પરિવાર આજે મિલાપ થઈ રહ્યો. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું દીપ્તિ દોશી. તો જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. જીકે જનરલમાં 75 વર્ષીય બાની પ્લાસ્ટિક સર્જરી કરાઈ. દેશ અને કચ્છના સાવ છેવાડે ધોળાવીરામાં રહેતા 75 વર્ષના હીરાબાના ચહેરા ઉપર ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. જતી જિંદગીએ હીરાબાએ ચહેરાના સુંદર દેખાડવા નહીં પણ ઈજાથી વિકૃત થઈ ગયેલા ચહેરાને પૂર્વવત કરવા માટે આ સર્જરી કરાવવી પડી છે. જીકે જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત કાન નાક ગળાના સર્જન ડોક્ટર નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું હતું કે હીરાબાને છેલ્લા 10-15 વર્ષથી કાનની શ્રવણ સમસ્યા ઊભી થઈ ગઈ હતી. પરિણામે તેમને ચક્કર આવતા અને પડી જતા એક વખત આવી રીતે પડી જવાને કારણે કપાળનો ભાગ પથ્થર વાગવાથી છુંદાઈ ગયો હતો અને નાકમાં ગંભીર ઈજાઓ થઈ ગઈ હતી. મોટા ભાગનો ચહેરો છુંદાઈ ગયો હોય વિકૃત થઈ ગયો હતો, જેથી આંતરિક ઈજાઓ ઉપર રૂજ લાવી ચહેરાના બાહ્ય દેખાવને પણ પૂર્વવત કરવા તબીબોએ પ્લાસ્ટિક સર્જરી કરવાનું નક્કી કર્યું હતું. 75 વર્ષની વય હોવાના કારણે હીરાબાને ઝડપી રૂજ આવતી નહોતી, છતાં શસ્ત્રક્રિયા કરવી જરૂરી હતી. હીરાબા અને પરિવારજનોની સંમતિ સાથે ડોક્ટર હિરાણીના માર્ગદર્શન હેઠળ ઈએનટી સર્જન ડોક્ટર રશ્મિ સોરઠિયાએ ફોરહેડ ફ્લેપ પ્લાસ્ટિક સર્જરી, જેમાં શરીરના એક ભાગમાંથી ચામડી લઈ અને બીજા ભાગમાં લગાડવામાં આવે છે, જે ઓપરેશન કરી અને કપાળના છુંદાઈ ગયેલા ભાગને પૂર્વવત કરી દીધો હતો. બંને તબીબો સાથે રેસિડેન્ટ ડોક્ટર નિસર્ગ દેસાઈ અને ડોક્ટર હેતલ જોશી પણ જોડાયા હતા. હીરાબાનો ચહેરો મહદ અંશે પૂર્વવત થઈ જતા તેમના સ્વજનોમાં ખુશી છવાઈ હતી. શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ, માંડવી, કચ્છ. શું તમે તમારા ઘર, મકાન, બંગલો તેમજ મંદિરને સુશોભિત કરવા માંગો છો? તો આપ પધારો માંડવીમાં છેલ્લા 15 વર્ષથી ગ્રાહકોનો ભરોસો અને વિશ્વાસ મેળવી ચૂકેલ શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ્સ મટીરિયલ. માંડવી શહેરનું સૌથી મોટું વિશાળ અવનવી રેન્જ ધરાવતા આ ભવ્ય શોરૂમ બ્રાન્ડેડ કંપનીઓ જેવી કે આર્ટ ટાઇલ્સ, સોમાણી ટાઇલ્સ તેમજ ઝીલ ટોપ કંપનીઓની વેરાયટીઓ હાજર સ્ટોકમાં મળી શકશે. વાજબી ભાવે અમારે અહીંથી વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, સીપી ફિટિંગ, સેનેટરી વેર, એસ્ટ્રલ પીવીસી પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ, સોલાર વોટર હીટર,
મળી શકશે. માંડવીના આ એકમાત્ર હજારો ગ્રાહકોનો વિશ્વાસ જીતીને ગ્રાહકોના દિલમાં સ્થાન મેળવી ચૂકેલા શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સની આપ એકવાર અવશ્ય મુલાકાત લો. ગ્રાહકોનો સંતોષ એ જ અમારો નફો. અમારું એડ્રેસ નોંધી લેશો. માંડવી ભુજ હાઈવે, વિનાયક SR પેટ્રોલ પંપની બાજુમાં, માંડવી, કચ્છ. પ્રોપરાઇટર ગોવિંદ રાબડિયા. મોબાઈલ નંબર 9408824954. લાલજીભાઈ પટેલ. મોબાઈલ નંબર 7567530157. કચ્છના કાશ્મીર નલિયામાં પારો 5 ડિગ્રી સેલ્સિયસ પર ગગડ્યો. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાથી કચ્છમાં છેલ્લા 2 દિવસથી ઠંડીની જમાવટ થઈ છે. શિયાળે કચ્છનું કાશ્મીર બની જતા નલિયામાં આજે લઘુત્તમ તાપમાનનો પારો ગઈકાલની તુલનાએ વધુ 2 ડિગ્રી ગગડીને 5 ડિગ્રી સેલ્સિયસ પર ઉતર્યો છે. જિલ્લાના અન્ય કેન્દ્રોમાં પણ આંશિક વધઘટ સાથે ઠંડીનું જોર યથાવત રહ્યું છે. જિલ્લા મથક ભુજમાં આજનું લઘુત્તમ તાપમાન 11.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. કંડલા પોર્ટ ખાતે 13.1 અને કંડલા એરપોર્ટ ખાતે 13.7 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં નલિયા અને ભુજ સૌથી ઠંડા શહેર બની રહ્યા છે. ગઈકાલે દિવસનું મહત્તમ તાપમાન 25 થી 27 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આગામી દિવસોમાં ઠંડીનું જોર યથાવત રહેશે. હિમવર્ષાના પગલે દેશના મેદાની વિસ્તારોમાં સર્વત્ર પારો ગગડ્યો છે. દિલ્હીમાં આજનું લઘુત્તમ તાપમાન 4.1, રાજસ્થાનના ચુરુમાં 5.2, હરિયાણાના નારનૌલમાં 5.3, બીકાનેરમાં 5.6, યુપીના મેરઠમાં 5.6 અને મધ્યપ્રદેશના પંચમટી ખાતે 6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગુલઝારી મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ભુજમાં સામૂહિક શાદીનું આયોજન તારીખ 7/3/2021 કરવામાં આવેલ છે. ફોર્મ વિતરણ ચાલુ છે. સમૂહ શાદીમાં નામ નોંધાવવા માટે યુવતીની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષની રહેશે. ગુલઝારી મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દ્વારા અખિલ કચ્છ મુસ્લિમ સમાજ માટે 9મી સમૂહ શાદી યોજાશે, જેમાં કચ્છના તમામ મુસ્લિમ જમાત દુલ્હા દુલ્હન ભાગ લઈ શકશે. આ સમૂહ શાદી દાતાઓના સહયોગથી યોજાય છે. ફોર્મ મેળવવાનું સ્થળ ભારત લોન્ડ્રી, મદ્રેસા ફૈજે ગોસે આઝમ, સંજોગનગર, મોટા પીર રોડ, ભુજ, કચ્છ. સંપર્ક હાજી મોહમ્મદ રફીક બલોચ 9683144318, સુરેશભાઈ અમૃતલાલ જણસારી 9824583326. સમૂહ શાદી કચ્છ મુફ્તી સાહેબની દુઆથી તારીખ 7/3/2021 યોજાશે. કચ્છમાં પવનચક્કીઓ વધી રહી છે, પક્ષીઓ મરી રહ્યા છે અને અકસ્માત સર્જાઈ રહ્યા છે, ત્યારે યુવાનો જાગે તેવી અપીલ કરાઈ છે. મારું નામ મિત બલરાજ જોશી છે. મારું મૂળ ગામ માતાના મઢ છે અને રહેવાનું હાલ ભુજમાં છે. મેં એક લોકજાગૃતિ માટે આપણા રાષ્ટ્રીય પક્ષી મોર માટે લખેલું હતું અને આપણે અત્યારે જોઈએ છીએ અને વાંચીએ છીએ કે પવનચક્કી અને ઔદ્યોગિકરણના કારણે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર વિના વાંકે મોતના મુખમાં ધકેલાતા જાય છે. ત્યારે આપણે એના માટે આગળ આવવું જોઈએ અને યુવાનોને ખાસ સંદેશો આપવા માટે વાત કરી હતી. જી, અત્યારે આપણે જોઈએ છીએ કચ્છમાં ખાસ કરીને લખપત, અબડાસા, નખત્રાણા, માંડવી તાલુકામાં પવનચક્કી આવે છે ત્યારે મોર અને રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલ અને અન્ય પશુ પક્ષીઓનો ઘણો વિનાશ થાય છે અને મોતના મુખમાં ધકેલાય છે અને જંગલો પર ઔદ્યોગિકરણના કારણે ટૂંકા થતા જાય છે. એ એક ખૂબ દુઃખદ અને એક આઘાતજનક છે. આના માટે અટકાવવા માટે આપણે CMથી PM સુધીના ગામે ગામના લોકોને એક પત્ર વ્યવહાર કરવો જોઈએ, જેથી કરીને જાગૃતિ આવે અને યુવાનોને, સામાજિક સંગઠનોને, મહિલા મંડળોને, યુવતી મંડળોને આગળ આવવું જોઈએ, જેથી કરીને તેમાં જાગૃતિ આવે. જી, ભારત સિવાય આપણે વાત કરીએ તો આફ્રિકાના એક જંગલોમાં સંદેશો લખેલો છે, જે આપણે પશુ પંખીઓ, આપણે માનવ જાતિને એક સંદેશો આપતો હોય કે લખેલું હોય છે બારે કે તમે અમારા મહેમાન છો અને તમે અમને મારશો નહીં કે હણશો નહીં. જેથી કરીને આપણે પણ આવા ભારતમાં કે કચ્છના જંગલોમાં કે અન્ય વૃક્ષો માટે કે આપણે એવો
આપણે આગળ લઈ જવું જોઈએ અને ફોલો કરવું જોઈએ સ્લોગનને. જી, આના માટે હું પણ એક મારું એક કહું તો હું એક ખુદ પોતે પર્યાવરણવાદી છું, હું વૃક્ષ પ્રેમી છું, પશુ પંખીને પ્રેમ કરનારો વ્યક્તિ છું. મારા ખુદના મેં જન્મદિવસના દિવસે માંડવી તાલુકાના ગંગાપર ગામે 101 વૃક્ષ વાવીને મેં મારા જન્મદિવસની ઉજવણી કરી હતી. તે મેં એક દાખલો બેસાડ્યો હતો. તેવી રીતે હું એક તમારા માધ્યમથી યુવાનોને, મહિલા મંડળોને, સામાજિક સંગઠનોને કહું છું કે આના માટે આગળ આવવું જોઈએ અને જેથી કરીને આપણે રાષ્ટ્રીય પક્ષી મોરને આપણે બચાવી શકીએ. જો આપણે નહીં બચાવી શકીએ તો આપણી આવનારી પેઢી છે, આપણે એને મોર નહીં બતાવી શકીએ. રાષ્ટ્રીય પક્ષી છે, આપણે એને ખૂબ માનીએ પણ છીએ અને ખૂબ સુંદર છે. જ્યારે કળા કરતો હોય છે ત્યારે પણ ખૂબ સુંદર લાગે છે. એ આપ સૌ નિહાળીએ છીએ, આપણે જોઈએ છીએ. જી, આના માટે ખાસ કરીને આપણા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તેને પક્ષીને દૂર રાખી અને આના માટે આપણે રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવવા માટે કે પશુ પંખીઓને, જંગલોને બચાવવા માટે વિના વાંકે જે મોતના મુખમાં જે ધકેલાય છે તેને આપણે બચાવવું જોઈએ. અને ખૂબ હું આભાર માનું છું કે તમે મને આશાપુરા ન્યૂઝ જયમલસિંહભાઈએ મને બોલાવી અને આ પ્રશ્નનો મને તમે અને અવાજ બનાવ્યો તે માટે ખૂબ હું આભાર માનું છું. અને ખાસ કરીને કારણ કે જયમલસિંહભાઈ અને આશાપુરા ન્યૂઝની ટીમ આવા પ્રશ્નો માટે ખાસ ઉપાડતી હોય છે અને કચ્છના પ્રાણ પ્રશ્નો માટે જોતી હોય છે. તે માટે હું ફરીથી એક વખત જયમલસિંહભાઈ અને આશાપુરા ટીમનો ખૂબ આભાર માનું છું. આપને ઉપરોક્ત પદે પસંદગી થવા બદલ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરો એવી શુભકામના. હાર્દિક અભિનંદન. શ્રી શીતલભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, પ્રમુખ શ્રી, ભુજ શહેર, ભારતીય જનતા પાર્ટી. માંડવી તાલુકાના ગુંદિયાળી ગામ ખાતે ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવનાર પ્લાન્ટથી માંડવી, અબડાસા, લખપત, અબડાસાના ગામને મીઠું પાણી મળશે. વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીએ પાણીના 600 કરોડના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે આજે ડિસેલિનેશન પ્લાન્ટનું વડાપ્રધાન મોદી અને પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રારંભે દીપ પ્રાગટ્ય, સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મામલતદાર નીલંબિકાબેન, નાયબ મામલતદાર યુવરાજસિંહ ગોહિલ, ટીડીઓ ગોહિલ, સરપંચ કીર્તિ ગોર મશકા, સરપંચ રજાક પઠાણ ગુંદિયાળી, તલાટી ચંદ્રિકાબેન ગઢવીએ આયોજન વ્યવસ્થા સંભાળી હતી. આ પ્રસંગે દેવાંગ દવે, સુરેશ સંઘાર, દિલીપ ત્રિવેદી, અનિરુદ્ધ દવે, વિનુભાઈ થાનકી, વિશ્રામ ગઢવી, છાયાબેન ગઢવી, અરવિંદ મોતા, શિલ્પાબેન નાયાણી, જીતુ પટેલ, મહેન્દ્ર રામાણી, રાણસીભાઈ ગઢવી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માંડવી પીઆઈ PM ચૌધરી, PSI આરસી ગોહિલ, મુન્દ્રા PSI ભટ્ટ તેમજ સ્ટાફના જવાનો અને PGVCLના અધિકારી નાઈ અને સ્ટાફના માણસો ખડે પગે પોતાની સેવાઓ આપી હતી. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. કચ્છ જિલ્લામાં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, જેમના હસ્તે 3 વિવિધ યોजना की માહિતીનું યોજના की જુદી જુદી કચ્છ જિલ્લાને વિકાસની યોજનાને વેગ આપવા માટેની યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એ પૈકીની વિશ્વમાં સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક, બીજું માંડવી ખાતે દરિયાના ખારા પાણીને પીવાલાયક કરવા માટેનો ડિસેલિનેશન પ્લાન્ટ, અને ત્રીજો જે સરહદી ડેરી કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એના પ્રોસેસિંગ યુનિટ એનું પણ ભૂમિપૂજન. આમ 3 વિવિધ આ વિસ્તારની વિકાસશીલ યોજનાઓનું માન્ય દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈની એમના હસ્તક રાજ્યના માન્ય મુખ્યમંત્રી વિજયભાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. જ્યારે ખાસ કરીને જ્યારે અમારા વિભાગની લાગે વળગે છે ત્યાં સુધી માંડવીની બાજુમાં બિલિયાળી ખાતે 10 કરોડ લીટરનો ડિસેલિનેશન પ્લાન્ટ જે 3 વર્ષમાં 36 મહિનામાં એ પૂર્ણ કરવાનું અમારા પાણી પુરવઠા વિભાગનું આયોજન છે. પ્રથમ વર્ષમાં વિવિધ એનઓસીઓ લઈને
બાકીના 2 વર્ષમાં આ ડિસેલિનેશન પ્લાન્ટ પૂર્ણ કરવા માટેનું આયોજન છે. કચ્છ અને સૌરાષ્ટ્રના 4 જુદી જુદી જગ્યાઓએ આ રીતે ડિસેલિનેશન પ્લાન્ટ એ ટૂંક સમયમાં બધા કાર્યરત થવાના છે, કામ શરૂ થવાના છે. 27 કરોડ લીટર જેટલું પાણી જ્યાં દરિયાઈ પટ્ટી ઉપર જ્યાં પીવાના પાણીની થોડી ખેંચ મુશ્કેલી પડે છે એવા વિસ્તારમાં આ પૂરક સ્ત્રોત તરીકે આ વિસ્તારની લોકોને પીવાનું પાણી મળમાં ખાસ કરીને કચ્છ એટલે માંડવી એની આજુબાજુમાં 5 તાલુકાઓ અને માંડવી શહેર લગભગ 8 લાખ જેટલી જનતાને આ પીવાના પાણી માટેનો એક પૂરક સ્ત્રોત જે અત્યાર સુધી નર્મદા આધારિત રહેવું પડતું હતું એમાં એક આ વિશેષ સુવિધા ઉપલબ્ધ થવાની છે. આગામી દિવસમાં આ પ્રોજેક્ટ તૈયાર થતાની સાથે લગભગ 331 જેટલા ગામડાઓ અને માંડવી શહેરને પીવાનું પાણી ચોખ્ખું, શુદ્ધ, સમયસર અને પૂરતા પ્રમાણમાં મળતું થશે. જલ જીવન મિશન અંતર્ગત હરેક ગામમાં ઘર સુધી નળના માધ્યમથી પીવાનું પાણી મળી રહે એ રીતે દેશના પ્રધાનમંત્રીએ જે 5 વર્ષમાં આ યોજના પૂર્ણ કરવા માટેનો એમનો મકસદ છે એ પૂર્ણ કરવા માટે વાડી વિસ્તારમાં રહેતા હોય, વાંઢ વિસ્તારમાં રહેતા હોય, પરાઓમાં રહેતા હોય એવા તમામ લોકોને સાંકળી લઈને મૂળ ગામના સ્ટોરેજ સાથે, સ્ત્રોત સાથે આ પરાઓને પણ જોડીને, વાંઢને પણ જોડીને પીવાલાયક ચોખ્ખું, શુદ્ધ, પૂરતા પ્રમાણમાં પાણી મળે એ માટેનું આગામી દિવસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં અને ત્યાર પહેલાં પણ અમે આ યોજના 2022 પહેલાં પૂર્ણ કરવાના છીએ. અહીંયા જ્યારે આ ખાસ કરીને આ વિસ્તારના જે યુવાનો છે એને હમણાં જ અહીંથી દેશના પ્રધાનમંત્રીએ જે રીતે વાત કરી, જે રિન્યુએબલ એનર્જી એના માધ્યમથી નાના મોટા ઉદ્યોગોમાં જ્યાં રોજગારી ઊભી કરવા માટેના નાના ઉદ્યોગો છે એને પૂરતા પ્રમાણમાં પાવર સસ્તા દરે મળવાનો છે. ડેરી ક્ષેત્રે કે જ્યાં ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ મહિલાઓને અને યુવાનોને ગામડામાં ડેરીઓ ઊભી કરીને, દૂધ મંડળીઓ ઊભી કરીને એના માધ્યમથી પણ રોજગારી ઊભી થવાની છે. ડિસેલિનેશન એટલે કે કોઈપણ વિસ્તારનો વિકાસ હંમેશા પીવાના પાણી અને સિંચાઈના પાણીને આધારિત હોય છે. અહીંયા પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં આગામી દિવસમાં આ પ્રોજેક્ટ પૂરો થતાં મળશે એટલે યુવાનોને પણ એના માધ્યમથી જે રોજગારી માટે બહાર જવું પડે છે એના બદલે સ્થાનિક રીતે રોજગારી ઊભી કરી શકશે. ને હવે જ્યારે દૂધ મંડળીઓ મારફતે અને નવા આ પ્રોસેસિંગ યુનિટનું ભૂમિપૂજન થયું છે, આગામી દિવસમાં જે દૂધ સરપ્લસ રહેતું એના બદલે અહીંયા દૂધ વધારે એકઠું કરીને પ્રોસેસ કરીને એમાંથી વધારાની પ્રોડક્ટ ઉત્પન્ન કરીને એના ભાવ પૂરા મળે, ફેટના ભાવ પૂરા મળે એ મને એવું લાગે છે કે આ નવો પ્રોજેક્ટ એ કાર્યરત થતાં એ પ્રશ્ન હલ થશે. થેન્ક યુ. આપને ઉપરોક્ત પદે પસંદગી થવા બદલ ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરો એવી શુભકામના, હાર્દિક અભિનંદન. શ્રી બાલકૃષ્ણભાઈ લક્ષ્મીદાસ મોતા, મહામંત્રી શ્રી ભુજ શહેર, ભારતીય જનતા પાર્ટી. એલાન કરવા આયોજન થઈ રહ્યું છે જેમાં કચ્છ એકમ પણ જોડાશે. છેલ્લા ઘણા દિવસોથી ભુજ ભીડ નાકા સ્થિત લીલા ઘાસચારા બજારના અન્ય ચારા મકાઈ અને જુવાર કરતાં રંજકાના ભાવ વધારે છે. તેનું કારણ પૂછતા વિક્રેતાએ કહ્યું હતું કે વિક્રમી વરસાદ પછી સમયાંતરે માવઠાના કારણે રંજકાના પાકને ખાસું એવું નુકસાન થયું છે. અમુક જ વાડીના માલિકે આ પાકને બચાવવામાં સફળ રહ્યા છે. સંક્રાંતની આજુબાજુ રંજકાનો નવો ફાલ આવી જતા ભાવ નીચો રહેવાની સંભાવના છે. હાલે ₹40 થી 50નો એક પૂળો તથા મણના ₹200 થી 250 વેચાણ છે, જ્યારે લીલી જુવારના ₹140 થી 150ની મણ. વળી મકાઈનો ભાવ હાલે ₹70 થી 80 મણનો છે. સૂકા ચારામાં જુવાર ₹250 થી 300માં લોકો પશુધન માટે લઈને સંગ્રહ કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન જંગલમાં ચરિયાણ માટે મોકલાયેલ ગૌવંશ સીમમાં ચારો પૂરો થઈ જતા પરત ગૌશાળામાં આવી ગયો છે. એટલે કે હવે લીલાચારાની ગૌશાળામાં ખૂબ જ જરૂરિયાત ઊભી થશે તેવું પશુપાલકો માની રહ્યા છે. લીલા ઘાસચારા બજારમાં અન્ય ચારા મકાઈ અને જુવાર કરતાં રંજકાના ભાવ વધારે. સંક્રાંતની આજુબાજુ રંજકાનો નવો ફાલ આવી જતા ભાવ નીચો રહેવાની સંભાવના.
આપને ઉપરોક્ત પદે પસંદગી થવા બદલ ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરો એવી શુભકામના. હાર્દિક અભિનંદન. શ્રી ઘનશ્યામભાઈ ચંદ્રકાંતભાઈ ઠક્કર, મહામંત્રી શ્રી ભુજ શહેર, ભારતીય જનતા પાર્ટી. ખાણ ખનીજ ખાતાના ભુજ સહિત 6 કચેરીના સર્વેયરોની બદલી થઈ. ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગની કચેરીના ભુજ સાથે રાજકોટ, ગીર સોમનાથ અને દ્વારકાના સર્વેયરોની બદલી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે આવેલી વડી કચેરીના સિનિયર ભૂશાસ્ત્રી દ્વારા કરાયેલા હુકમમાં 4 બદલી સ્વવિનંતીથી અને 2 બદલી વહીવટી સરળતા ખાતર કરવામાં આવી હોવાનું જણાવાયું છે. રાજકોટ ખાતે આવેલી અને નવી કલેક્ટર કચેરીમાં 3જા માળે બેસતી કચેરીના સર્વેયરને ભુજ ખાતે બદલાવવામાં આવ્યા છે. ભુજમાં ફરજ બજાવતા જે પટેલને છોટા ઉદેપુરમાં નિમણૂક કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવતા HR પટેલને ગાંધીનગર મૂકવામાં આવ્યા છે. છોટા ઉદેપુર ખાતે ફરજ બજાવતા BS રાઠોડને દ્વારકામાં મૂકવામાં આવ્યા છે, જ્યારે ગાંધીનગરના AN ટાંકને મહેસાણા બદલવામાં આવ્યા છે. આપને ઉપરોક્ત પદે પસંદગી થવા બદલ ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરો એવી શુભકામના. હાર્દિક અભિનંદન. શ્રી ભીમજીભાઈ હરજીભાઈ જોધાણી, પ્રમુખ શ્રી ભુજ તાલુકા, ભારતીય જનતા પાર્ટી. કચ્છી વ્યક્તિ કેબીસીમાં જીત્યા 50 લાખ. કચ્છની એક સંસ્થાને આપ્યા દાનમાં. કેબીસીમાં રૂપિયા જીતનારા એક ગુજરાતીએ પોતાની જીતેલી રકમને દાન ખર્ચે આપવા માટે અનોખી પહેલ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કચ્છના દાનવીરે કેબીસીમાં જીતેલી રકમ એટલે કે 50 લાખ રૂપિયાની જીતેલી રકમથી 3 એમ્બ્યુલન્સની સેવા અર્થે આપી છે. આ દાનવીરનું નામ છે હરકચંદ સાવલા. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને દાતાના સહયોગથી 3 એમ્બ્યુલન્સ સેવા અર્થે મળી હતી, જેને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. લોકસેના સાર્વજનિક ટ્રસ્ટ અને મુખ્ય દાતા જીવનજ્યોત ટ્રસ્ટ, પરેલ, મુંબઈ, મૂળ કચ્છના, જેઓએ હરકચંદ સાવલા કોણ બનેગા કરોડપતિમાં રૂપિયા 50 લાખ જીત્યા હતા. પરંતુ ખાસ વાત એ છે કે આ વિનર દાનવીરે તે રૂપિયામાંથી 3 એમ્બ્યુલન્સ કચ્છના લોકોને સારી સુવિધા મળી રહે તેની માટે ખરીદીને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને આપી દીધી હતી. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ હેમેન્દ્રભાઈ જણસારી સતત કચ્છના લોકો માટે નિસ્વાર્થ ભાવે અને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સેવા કરતા રહે છે તથા દયાપર ખાતે ટ્રસ્ટના નવા કાર્યાલયનું ધારાસભ્ય દ્વારા રિબિન કાપીને ખુલ્લું મુકાયું હતું. દયાપર ખાતે અબડાસાના ધારાસભ્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો આરંભ કરાવાયો હતો. અમિતાભ બચ્ચન સંચાલિત આ શોમાં કચ્છી દાનવીરે 50 લાખની રકમ જીતી કચ્છની જ સંસ્થાને ઇનામની રકમમાંથી 3 એમ્બ્યુલન્સ લઈ અર્પણ કરી હતી. આપને ઉપરોક્ત પદે પસંદગી થવા બદલ ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરો એવી શુભકામના. હાર્દિક અભિનંદન. શ્રી દિનેશભાઈ ચુનીલાલ ઠક્કર, મહામંત્રી શ્રી ભુજ તાલુકા, ભારતીય જનતા પાર્ટી. રાજ્યની સાથે કચ્છના આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાશે. આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી, મહિલા આરોગ્ય કર્મચારી સહિતનાને 2800 ગ્રેડ પેમાં સમાવવા વર્ષોથી માંગણી થઈ રહી છે, જે રાજ્ય સરકાર દ્વારા સંતોષાતી ન હોવાથી ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા હડતાલનું એલાન કરવા આયોજન થઈ રહ્યું છે, જેમાં કચ્છ એકમ પણ જોડાશે. કોરોના જેવી મહામારીમાં પણ માર્ચ માસથી આરોગ્ય કર્મચારીઓ ખડે પગે સેવારત છે. વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી, મહિલા આરોગ્ય કર્મચારી સહિતના 1400થી પણ વધુ કર્મીઓ કોવિડથી ચેપગ્રસ્ત બન્યા છે, જેને લઈને તેમના પરિવારમાં પણ સંક્રમણ થયું છે. આ વિકટ સંજોગોમાં પણ કર્મચારીઓએ ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત મેલેરિયા નાબૂદી, વાહકજન્ય રોગોના નિયંત્રણ, રસીકરણ, ક્ષયરોગ નિર્મૂલન, મૃત્યુદર અટકાવ અને આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ છેવાડાના ગામો સુધી પહોંચે તેના માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓ ખંતપૂર્વક કામ કર્યું હોવા છતાં સરકાર અને અધિકારીઓ દ્વારા તેમને હાંસિયામાં જ રાખવામાં આવ્યા છે. તેમ છતાં આવું અપમાન સહન કરીને પણ લોકોની સેવામાં ખડે પગે રહે છે, તેમ જણાવતા કચ્છ એકમના મુખ્ય કન્વીનર સાવદાન ગઢવીએ જણાવ્યું હતું કે મહામંડળ દ્વારા હડતાલનું એલાન અપાશે ત્યારે કચ્છ પણ તેમાં જોડાશે. 2800ના ગ્રેડ પેમાં સમાવવા વર્ષોથી માંગણી થઈ રહી છે, જે રાજ્ય સરકાર દ્વારા સંતોષાતી ન હોવાથી ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા હડતાલનું આયોજન કરાશે. આપને ઉપરોક્ત પદે પસંદગી થવા બદલ ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરો એવી શુભકામના. હાર્દિક અભિનંદન. શ્રી વાઘજીભાઈ વાલજીભાઈ માતા, મહામંત્રી શ્રી ભુજ તાલુકા, ભારતીય જનતા પાર્ટી. તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ્સ.
તસ્કરો ત્રાટક્યા, 4 મકાનના તાળા તૂટ્યા. ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે ગત રવિવારની રાતે તસ્કરોએ તરખાટ મચાવી દીધો હતો. અડધા કિલોમીટર વિસ્તારની 2 સોસાયટીના 4 મકાનના તાળા તોડ્યા હતા, જેમાંથી 2 બંધ મકાનમાંથી અંદાજે ₹4 લાખની રકમની ચોરી થયાની વિગતો સામે આવી છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ પોલીસનો ભુજ ડિવિઝન વિસ્તાર જાણે તસ્કરોની આડ પ્રવર્તી રહી હોય તેવો બની ગયો છે. સમયાંતરે નિશાચરો હાથ ફેરો કરી જાય છે. મોટે ભાગે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરોએ ગત શનિવારની રાતે 4 મકાનોને નિશાન બનાવ્યા હતા, જેમાં એક નિવૃત્ત સૈનિકના ઘરનો પણ સમાવેશ થાય છે. ચોરીની ઘટના પર નજર કરીએ તો તસ્કરોએ માધાપરના કેસરબાગ રોડ પર આવેલી જલારામ ધામ સોસાયટીમાં 3 અને ત્યાંથી અડધો કિલોમીટર આગળ આશા હોમના એક બંધ મકાનમાં તાળા તોડ્યા હતા. જલારામ ધામમાં રહેતા નિવૃત્ત સૈન્ય જવાન નરેન્દ્ર કે સિંઘ, જે લગ્ન પ્રસંગમાં તેમના વતન સહપરિવાર બિહાર ગયા હતા, રાત્રિના 2 થી 2:30 વાગ્યા દરમિયાન તેમના ઘરમાંથી અંદાજે ₹2,50,000ની કિંમતના આભૂષણો અને 40 ચાંદીના સિક્કાની ચોરી કરી ગયા હતા. અહીંથી એક લેપટોપ પણ ગયું હોવાની વાત સામે આવે છે. તદુપરાંત હિરેનભાઈ ઠક્કરના બંધ ઘરમાંથી ₹1,000ની ચોરી થઈ છે. તે સિવાય આ જ સોસાયટીમાં વિનોદભાઈ ગેલાના ઘરના તાળા પણ તૂટ્યા હતા. અહીં તેમનો પ્રયાસ વિફળ ગયો હતો. ચોરીની અન્ય એક ઘટના અહીંથી થોડે દૂર આવેલી આશા હોમ નામની સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા રાજુભા જાડેજાના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પ્રાથમિક જાણકારી મુજબ અહીંથી ₹20,000 જેટલી રોકડ અને અંદાજે ₹50,000ની કિંમતના દાગીનાની ચોરી થઈ છે. જેમના ઘેર મોટી ચોરીઓ થઈ છે તે બહાર ગામ હોવાથી પરત ફર્યા બાદ વિધિસર પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. કુકમા તળાવ પાસે બેભાન હાલતમાં પડેલ આધેડને હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો. ભુજ સરકારી હોસ્પિટલના પોલીસ દફતરેથી મળતી માહિતી મુજબ યોગીરાજ ભોયાર, ઉંમર વર્ષ 45, રહે લાખોંદ પાટિયાવાડા, વિકાસ પાઠકને ત્યાં કામ કરે છે. મૃતક કુકમા તળાવની પાસે બેભાન અવસ્થામાં પડેલ હતા, તેથી વિકાસ પાઠકે તેને સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ, ત્યારે ત્યાં ફરજ પરના તબીબ ડોક્ટર નિહાએ દર્દીને મૃત જાહેર કરેલ હતા. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. માંડવી તાલુકાના પીપરી ગામ ખાતે પીજીવીસીએલના વીજ ટાવરમાં 2 ગાયોને વીજ કરંટ લાગતા ગાયોના આકસ્મિક મોત. માંડવી તાલુકાના પીપરી ગામે આજે સવારે 9 વાગ્યાના અરસામાં 2 ગાયોને વીજ શોક લાગવાથી બંને ગાયોના ઘટના સ્થળે જ મોત થયા હતા. સંગાર ખીમજી બાબુ, રહેવાસી પીપરીવાડી વિસ્તાર અને સંગાર ખેતસી લઘુની માલિકીની 2 ગાયોના મોત થવાથી ગ્રામજનો અને માલધારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સવારે ચરિયાણ માટે નીકળેલી ગાયોમાંથી 2 ગાયોને વીજ શોક લાગ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે વીજ પોલ અને વાયરો જૂના છે, જેથી આ ગંભીર ઘટના બની છે. આ ઘટના બનતા સરપંચ રાજેશ સંગાર, વાલજી સંગાર, પૂર્વ સરપંચ અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને વીજ વિભાગને ઘટનાની જાણ કરી હતી. વીજ વિભાગના ઇજનેર CS નાઈએ માલધારીઓને યોગ્ય વળતર મળશે અને જૂના વીજ પોલ અને જૂના વીજ વાયરો નવા નખાશે એવી ખાતરી આપી હતી. ઉપસરપંચ હરજી ખીમજી સંગાર, ગ્રામજનો અને વીજ વિભાગના આહિરે તેમજ ગ્રામજનોએ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. રોજ આ ઘટના બની છે કે અમે જૂના વીજ વાયરના પુલ હતા એ અમે સમયાંતરે 1 અઠવાડિયામાં બદલી દઈશું ને ભવિષ્યમાં કોઈ અકસ્માત ના બને એની તકેદારી રાખીશું. પ્રોસિજર ચાલુ છે લખવાનું, રોજકામ, સ્થાનિક રોજકામ અત્યારે પંચનામું કરીએ. વળતર સાહેબ અમને જે કંપનીના નિયમ મુજબ જે નોર્મ છે એ પ્રમાણે અમે રોજકામ કરીને એ આવનારા દિવસોમાં કરાવીશું વળતર. ખીમજી બાબુ કેડા સંગાર આયો પેપરી ગામ જાયો અને ઈ જો કો ઘટના બની है ઈ કેડી રીત जो बनी है केड़ी रीते आसींदा कमते व्या सी बराबर ते मुके फोन कयो तनी आम आयो से धणवरा कोठाया धणवरा ते पकड़या वा અને ઈ આયા અને ઓતે ડીપી તે ચડ્યા અને તાર સાળીને ધણવરા રડ્યું કયો ને ભાગા ગોઈ હકલેને બરાબર. હા બે કે લાગો શોટ થોડો લાગો ને બી કે ગચ લાગો હોય. કેટલી ગોયું મરી હોય? મરી 2 બહુ મરી હોય. 2 કે શોટ લાગો થોડો શોટ રે મરી હોય આજી કોરો માંગે સંગાને जो खातो खपिन चढ़ी आजा ये ओछे मजा है भाव इतना ही डीसी कोई 40-50 आई बराबर. हां ता जीबी वाला कर दे ता के. हां जीबी वाला कड़ी की ना चमके मुके की ना जाइया ले ई जो को वायर टूटी पे इन जो करते हो करी दींदा इता जेता आसी करे दीबो होगा आया वा थे वाड़ी वाले के पूछो चे लाइन लगायो ई दार लगायो तो वाड़ी ना करे बराबर. लाइन ना लगानी हदी ओखड़ी वे लाइन नहीं लगानी क्यों बढ़िया हो रहा. मारू नाम संगार प्रेमजी राणा
શું ઘટના બની આખી? એટલે ઘટના એ સવારના પીપરી ગામની વાડી વિસ્તારમાં ધણ ચરવા આવ્યો હતો ખેતરમાં, અને જૂની લાઈન છે 40-45 વર્ષની જૂની વીજ 11,000 kV લાઈન, અને એ ફોલ્ટના કારણે વાયર તૂટ્યો અને 2 ગાયોના મોત નીપજ્યા છે. તમારી શું માંગ છે તંત્ર આગળ? તંત્ર આગળ એવી માંગ છે કે જે ગાયોના મોત થયા છે એને વળતર મળવી જોઈએ. અને આ જે લાઈન તૂટી ગઈ છે એના વિશે શું કહેશો? જર્જરિત થઈ ગઈ છે જે જૂની લાઈન છે 40-45 વર્ષ જૂની પહેલાંની, તો એ નવી લાઈન આખી ક્લિયર ઊભી કરી થઈ જાય એવી અમારી માંગણી બધા ખેડૂત ભાઈઓની છે. દુધઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો પકડી પાડતી સરહદી બોર્ડર રેન્જ ભુજની ટીમ દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે ભુજ પર પસુડા ગામની સીમમાં બાતમીના આધારે રેડ કરાતા ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની 750 mlની બોટલો નંગ 8,700 જેની કિંમત ₹34,14,000 તથા ટુબર્ગ પ્રીમિયર બિયરના 500 mlના બિયર ટીન નંગ 3,072 જેની કિંમત ₹3,07,200 નો મુદ્દામાલ તેમજ એક ટેલર RJ14 GE 5345 કિંમત ₹15 લાખ કંપનીનું એમ કુલ્લે મળીને 52,21,200 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. ધાનેરામાં અકસ્માતની વણઝાર, એક બાદ એક અકસ્માત. ધાનેરા હાઈવે પર અકસ્માતની ઘટનાથી એકનું મોત થયું હતું. બાઇક અને કમાન્ડર જીપ વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી. બાઇક સવાર શેરગઢના ખેમાભાઈ રબારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ધાનેરા હાઈવે પર અકસ્માત થતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતકની લાશ PM અર્થે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. 45 વર્ષીય આધેડનું કમકમાટી ભર્યું મોત થતા રબારી સમાજના હોસ્પિટલમાં ટોળે ટોળા ઉમટ્યા હતા. ધાનેરામાં 7 દિવસમાં 2 એક્સિડન્ટ અને બંને બાઇક ચાલકોના મોત થયા હતા. ધાનેરામાં પોલીસની ઢીલી નીતિ સામે પ્રાઇવેટ વાહન ચાલકો બેફામ બન્યા છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. વિદેશી દારૂ પકડી પાડતી હડાદ પોલીસે 3 આરોપી અને કારની અટકાયત કરી છે. ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે. આ ધામની આસપાસથી રોજ હજારો ગાડીઓ પસાર થઈ રહી છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે અહીં પોલીસ તરફથી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે હડાદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હાઈવે માર્ગ પર પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન એક સફેદ કલરની કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી, જેની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સફેદ વરના કારમાંથી 12 બોટલ વિદેશી દારૂ કાળા કટ્ટામાંથી પકડાયો હતો. આ સાથે આ કારમાંથી 3 લોકો પણ પકડાયા હતા, જેમની પાસેથી 3 મોબાઈલ મળી આવ્યા હતા, જેની કિંમત ₹5,000 છે. આ સાથે કારની કિંમત ₹1,50,000 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. બનાસકાંઠા પાથાવાડા હાઈવે પર ખેતરમાં લટકતી લાશ મળી આવી છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પાથાવાડા હાઈવે પર આવેલ ખેતરમાંથી વીજ થાંભલા પર લટકતી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. લટકતી લાશને જોતા જ તેમના પત્ની ગંગાબેન પ્રકાશભાઈ માજીરાણાએ જોતા જ તેમને પોલીસ સ્ટેશનમાં જાણ કરતા જ પાથાવાડા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પાથાવાડા હાઈવે પર શાતરવાડાના મસરૂભાઈ પટેલના ખેતરમાં રાજસ્થાનના મગરીવાડાના રહેવાસી પ્રકાશભાઈ હંસાભાઈ માજીરાણા ભાગિયા તરીકે કામ કરતા હતા. તેઓ વહેલી સવારે બાજુના ખેતરમાં આવેલ વીજ થાંભલા પરથી દોરીની મદદથી લટકી અને લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પાથાવાડા પોલીસને જાણ થતાં પાથાવાડા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. રાજસ્થાનના મગરીવાડાથી તેમના પરિવારજનો પહોંચતા જ તેમને લટકતી લાશ જોતા હત્યાનો આરોપ લગાવી લાશ સ્વીકારવાની ના પાડતા મોડી સાંજ સુધી લાશ થાંભલા પર લટકતી રહી હતી. ત્યારબાદ મોડી સાંજે પાથાવાડા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી લાશને થાંભલા પરથી ઉતારી પાથાવાડા રેફરલ હોસ્પિટલમાં PM અર્થે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. પૂર્વ કચ્છ LCBએ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો. પોલીસ તરફથી મળેલી માહિતી મુજબ ગાંધીધામ ફ્રી ટ્રેડ ઝોન તરફ જતા હાઈવે રોડની બાજુમાં આવેલ સર્વિસ રોડ પર ભગવતી કાંટાની પાસે આવેલ ગોડાઉનમાં મિતેન્દ્રસિંહ ઉર્ફે મિત્રાજસિંહ કિરીટસિંહ જાડેજા વિદેશી દારૂનો જથ્થો ઉતારી રહ્યાની બાતમી મળતા તે સ્થળે રેડ પાડતા ઈશ્વરદાસ વૈષ્ણવ ગાંધીધામ તેમજ પવનકુમાર ઠાકુર ગાંધીધામને પકડી પાડી કુલ 28.5 લાખથી વધારેના મુદ્દામાલ કબજે કરાયા છે. તેમજ મુખ્ય આરોપીઓ હાજર ન મળતા ઝડપાયેલ નથી. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.